ગર્ભ સંસ્કાર એક દિવ્ય યાત્રા. આ માત્ર એક બાળકનો જન્મ નથી, આ છે સંસ્કારોથી ઘડાતું એક ભવિષ્ય. દરેક માતાના હૃદયમાં એક મંદિર વસે છે, અને જ્યારે તે ગર્ભવતી બને છે ત્યારે એ મંદિર માત્ર પ્રાર્થના માટે નહીં, પણ એક નવી આત્માના નિર્માણ માટે જીવંત બની જાય છે. પ્રકરણ 1. ગર્ભનો આરંભ. ભારતીય વૈદિક સંસ્કૃતિએ જીવનને 16 સંસ્કારોમાં વહેંચ્યું છે, જેમાં સૌપ્રથમ સંસ્કાર માનવામાં આવે છે ગર્ભાધાન સંસ્કાર. આ માત્ર શારીરિક પ્રક્રિયા નથી, આ છે સંકલ્પ, શુદ્ધ ભાવના અને પવિત્ર શરૂઆત. પછી આવે છે પુંસવન સંસ્કાર અને સીમંતોન્નયન સંસ્કાર, જેમાં માતા અને ગર્ભસ્થ શિશુ માટે શુભકામનાઓ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવામાં આવે છે. પ્રકરણ 2. વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાન પણ આજે સ્વીકારી રહ્યું છે કે બાળક ગર્ભમાં જ શીખવાનું શરૂ કરે છે. 5મા માસથી બાળક ધ્વનિઓ સાંભળી શકે છે. માતાની હાસ્ય, આંસુ, ચિંતા અને શાંતિ બધું જ ગર્ભસ્થ શિશુ સુધી પહોંચે છે. આધુનિક વિજ્ઞાનમાં એક મહત્વપૂર્ણ વિચાર છે એપિજેનેટિક્સ, જે કહે છે કે માત્ર ડીએનએ નહીં, પણ માતાની જીવનશૈલી, વિચારો અને વાતાવરણ બાળકના જીન એક્સપ્રેશનને અસર કરે છે. અર્થાત માતા જે અનુભવે છે, બાળક તે જ જીવે છે. પ્રકરણ 3. આધ્યાત્મિક ઉદાહરણો. ભારતીય પુરાણોમાં પણ ગર્ભ સંસ્કારના ઉદાહરણો મળે છે. અભિમન્યુ, જેણે ચક્રવ્યૂહ ભેદ ગર્ભમાં સાંભળ્યો. પ્રહલાદ, જેણે ભક્તિના ઉપદેશ ગર્ભમાં ગ્રહણ કર્યા. આ કથાઓ માત્ર દંતકથાઓ નથી, તે એક સંદેશ આપે છે કે ગર્ભ એ ચેતનાનો પ્રારંભ છે. પ્રકરણ 4. આજના સમયમાં ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી? આજની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. મોબાઈલ, અવાજ, તણાવ, સ્પર્ધા, આ બધામાં સંતાનને શાંતિ અને સંસ્કાર આપવો પડકારરૂપ બન્યો છે. માતાને માનસિક સપોર્ટ, ખુશ અને સુરક્ષિત વાતાવરણ. સકારાત્મક વાતચીત. જ્યારે માતા શાંત રહે છે ત્યારે બાળક પણ શાંત બને છે. પરંતુ જો સંસ્કારનું બીજ ગર્ભમાં જ વાવવામાં આવે તો જીવનભર તેનું ફળ મીઠું જ રહે છે. બાળકોને હ્યુમન વેલ્યુઝ, સંસ્કૃતિ, કર્મયોગ, ધૈર્ય, પ્રેમ અને લાગણી આપવી જરૂરી છે, અને એનો આધાર ગર્ભમાં જ નાખવો પડે. પ્રકરણ 5. ગર્ભ સંસ્કાર કેવી રીતે કરવો? સરળ અને વ્યવહારિક માર્ગ. ગર્ભ સંસ્કાર કોઈ જટિલ રીત નથી, તે રોજિંદી જીવનમાં થોડા સારા બદલાવથી શરૂ થાય છે. 1. માનસિક રીતે રોજ સકારાત્મક વિચાર રાખો. સારા ગ્રંથો / પ્રેરણાદાયક વાર્તાઓ વાંચો. ગુસ્સો, તણાવ અને ભયથી દૂર રહો. બાળક સાથે પ્રેમથી વાત કરો. 2. આધ્યાત્મિક રીતે રોજ એ ધ્વનિ અથવા ગાયત્રી મંત્રનો જાપ, ભજન, શાંત સંગીત સાંભળવું. થોડો સમય ધ્યાન, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા ભાવ. 3. શારીરિક રીતે ડૉક્ટરની સલાહ મુજબ હળવો યોગ / પ્રાણાયામ, સંતુલિત અને સાત્વિક આહાર, પૂરતો આરામ અને સારી ઊંઘ, નિયમિત વોક. 4. વાતાવરણ. ઘરમાં શાંતિ અને પ્રેમભર્યું વાતાવરણ. મોટો અવાજ, નકારાત્મક ફિલ્મો / વિવાદ ટાળો. પ્રકૃતિનો સંપર્ક, પવન, વૃક્ષો, સવારની હવા. 5. પતિ અને પરિવારની ભૂમિકા. માતાને માનસિક સપોર્ટ, ખુશ અને સુરક્ષિત વાતાવરણ, સકારાત્મક વાતચીત. જ્યારે માતા શાંત રહે છે ત્યારે બાળક પણ શાંત બને છે. જ્યારે માતા ભક્તિમાં લીન રહે છે
ત્યારે બાળકના ચિત્તમાં પણ ભક્તિનો બીજ વાવવામાં આવે છે. પ્રકરણ 6. આજે ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી? આજના સમયના તણાવ, પળપળ બદલાતી જીવનશૈલી, ટેકનોલોજી અને લાગણી શૂન્યતામાંથી સંતાનને બચાવવા માટે બાળકોને કર્મયોગ, ધૈર્ય, પ્રેમ અને લાગણી આપવી જરૂરી છે, અને એનો આધાર ગર્ભમાં જ નાખવો પડે. 7. ગર્ભ સંસ્કારનું વ્યવહારિક મહત્વ. માનસિક બાળક શાંત, ધ્યાન કેન્દ્રિત, બુદ્ધિશાળી બને છે. શારીરિક સકારાત્મક હોર્મોન્સ, સારો વજન અને વિકાસ. ભાવનાત્મક પ્રેમભર્યું, ખુશ મિજાજ. શિશુ આધ્યાત્મિક ધર્મ અને ઋણાનુબંધ માટે સમજદાર. સામાજિક સંસ્કારિત વ્યક્તિ, સંસ્કારિત સમાજ. 8. કઈ બાબતો ટાળવી જોઈએ ગર્ભમાં? ટાળવા જેવી બાબત શા માટે? વિવાદ, ગુસ્સો, બાળક તણાવગ્રસ્ત બને. ભયાનક ફિલ્મો / ન્યૂઝ. નકારાત્મક ચિત્રો, ચિત્તમાં ઘસાઈ જાય. શુદ્ધિ વિનાનું ખોરાક, આરોગ્યને નુકસાન મોટો. અવાજ, બાળકમાં ગભરાટ, ઊંઘ પર અસર. અંતિમ સંદેશ. ગર્ભ સંસ્કાર એ સંસ્કૃતિનું બીજ છે, જે માવજતથી ભવિષ્યના વૃક્ષમાં ફૂલશે. માતા માત્ર જીવન આપતી નથી, તે જીવનને દિશા પણ આપે છે. ચાલો આપણે દરેક માતાને આ યાત્રામાં સહયોગી બનીએ, કારણ કે સંસ્કારિત માતા એ જ સંસ્કારિત સમાજનું મૂળ છે.